અમદાવાદ મહાનગરપાલિકાના આવાસમાં ગેરકાયદે કબજો કરાયો છે। જીવા ડોસા સ્લેમ રીડેવલપમેન્ટમાં ગેરકાયદેસર કબજેદારો મળ્યા હતા, ત્યારે જ્યુપિટર મિલ સ્લમ રીડેવલપમેન્ટમાં ગેરકાયદેસર કબજેદારો મળ્યા હતા। એસએસની ટીમ દ્વારા અહીંયા ખાલી મકાનનું તાળું તોડીને ફરી રહેવા આવ્યા હતા। તાળું તોડ્યા બાદ પ્લાયવુડનું પાટિયું માર્યું અને પછી તે તોડ્યું હતું, ત્યારે સમગ્ર મામલે આવું કૃત્ય કરનારની સામે ફરિયાદ કરાશે। એએમસીના આવાસમાં ગેરકાયદે કબજો કરવા બદલ ફરિયાદ દાખલ થઈ છે। પ્રથમ વખત આવા ગેરકાયદે કબજેદાર સામે ફરિયાદ કરાશે। બે વસાહતોમાં એક એલિસબ્રિજ જીવા ડોસાની ચાલી આઝાદ સોસાયટી પાસે, ત્યાં આગળ પરમ દિવસે સાંજે મારી જોડે કમ્પ્લેન આવી હતી કે અમદાવાદ કોર્પોરેશનના 4 મકાનમાં અસામાજિક તત્વોએ કબજો કર્યો છે અને તાત્કાલિક એસ્ટેટ અને ડીવાયએમસી બંનેઓને જાણ કરી ત્યાં આગળ મકાન ખાલી કરાવી સીલ મરાવ્યું। બીજે દિવસ સવારે આ લોકોએ ફરી તાળું તોડીને અંદર પ્રવેશ કરેલો। ફરી મેં ત્યાં આગળ એસ્ટેટ વિભાગને દોડાવી ત્યાં આગળ સીલ મરાવ્યું, છતાંય બી 707માં માથાભારે તત્વએ સીલ તોડીને પ્રવેશ કર્યો, તો ત્યાં આગળ મેં પ્લાયવુડ 4 મકાનમાં પ્લાયવુડ લગાવી દીધા હતા એન્ટ્રન્સમાં। એ પ્લાયવુડ લગાવ્યા પછી પણ બી 707વાળાએ એ પ્લાયવુડ તોડીને પ્રવેશ કરતા ડીવાયએમસી હાઉસિંગ અને સેટેલાઇટ પોલીસની પીઆઈની સંકલન કરાવી રાત્રે 2 જીપ પોલીસની મોકલાવી, પણ એ ભાગી ગયો। એ ઇસમને ગમે ત્યાંથી પકડી લઈને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થશે।